હેલો એવરીવન। તો જો અહીંયા છે ને આપણે વિક્ટોરિયા પુલ ઉપર ઊભા છીએ ને આપણને હમણાં જ ખબર પડી છે કે બચુનગરમાં ડિમોલેશન ચાલી રહ્યું છે। તો ચાલો આપણે લોકો પણ જઈને જોઈએ કે શું છે અને શું નહીં, કેટલાક મકાનો પાડ્યા છે ને કેટલીક જગ્યા ખુલ્લી થાય છે ને શું નહીં। તો આપણે વિગતવાર બધું છે ને તે જઈ અને જોઈ આવી, નિરીક્ષણ કરી આવી કે શું છે અને શું નહીં જગ્યાનું। અત્યારે હાલ ફિલહાલ તો અમે વિક્ટોરિયા પુલ ઉપર ઊભા છીએ, અહીંયાથી જવાની ટ્રાય કરી છે કે નીચે જઈ અને આપણે જોઈ આવી કે શું છે ને શું નહીં। કેમ કે ઓલી સાઈડથી બચુનગરમાં જે બીજા સાઈડથી જવાનો રસ્તો છે અહીંયાથી તો ફૂલ સિક્યોરિટી છે, અહીંયા જવા નથી દેતા, પોલીસ બેસાડી રાખી છે। 100 જેવા તો ખાલી પોલીસ કર્મચારીઓ આવ્યા છે કે અંદર કોઈને જવા ના દે, પણ આ રસ્તાથી અવર જવર ચાલુ છે। તો ચાલો આપણે લોકો પણ જઈએ અહીંયાથી નીચે અને જોઈએ। જો હાલ ફિલહાલ છે ને અહીંયા ઝાડ, મોટો ઝાડ દેખાય છે ને એની પાછળ ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે। તો આપણે પણ નીચે જઈને જોઈ આવી કે કેટલુંક હજી સુધીમાં અત્યાર લગીમાં થયું છે અને કેટલુંક થવાનું બાકી છે। તો વિડીયોમાં તમે ફૂલ જોજો, તમને બધી ઇન્ફોર્મેશન એક જ વિડીયોમાં મળી જવાની છે કે કેટલું ડિમોલેશન થયું ને શું નહીં। અત્યારે જો અહીંયા બચુનગરમાં ડિમોલેશન ચાલી રહ્યું છે। આપણે છે ને તે આમ ગયા હતા, નીકળ્યા ને વિક્ટોરિયા પુલેથી, તો ખબર પડી ત્યારે આપણે નીચે આવ્યા જોવા માટે થઈને। 14 જૂનના શનિવારના રોજ સવારની પોરમાં ડિમોલેશનનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જામનગરમાં બચુનગર વિસ્તાર આખો દબાણના લીધે જે જગ્યા રોકાઈ ગઈ હતી તે બધી ખુલ્લી કરવામાં આવી છે। અંદાજે કહેવામાં આવે છે કે 200 કરોડ જેટલાની જમીન છે અને 300 જેટલા ઘર પાડવામાં આવે છે। તો અત્યારે ત્યાં ફૂલ એટલે ફૂલ બંદોબસ્ત કરવામાં આવ્યું છે। પોલીસ 100 જેટલા પોલીસ કર્મચારીઓ ઊભા કરેલા આવેલા છે કે કોઈ પણ જાતનો વિવાદ ના થાય તે માટે થઈને। અને બાકી જામનગર મહાનગરપાલિકાની કોર્પોરેશન ટીમ અને તે છતાં ત્યાં ધાર્મિક સ્થળો પણ છે તેનું પણ ડિમોલેશન કરવામાં આવે છે। તો બધી નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે અને મેગા ડિમોલેશન જામનગરનું જે અત્યાર લગીનું છે તે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારમાં 14 જૂનના રોજ સરકારશ્રીના આદેશ મુજબ ચોમાસા મોર જેટલું પણ દબાણ છે તેટલું બધું જામનગરમાં ખાલી કરાવવામાં આવશે। તેથી નદીના કાંઠે જે દબાણ કરવામાં આવ્યા છે તેનાથી ચોમાસામાં કોઈ તકલીફ ના પડે અને તે છતાં જ્યાં બધી સુરક્ષાની વ્યવસ્થા કર્યા બાદ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો એપ્રિલ માસની શરૂઆતથી જ તે મોટે ભાગે જે બિન અધિકૃત દબાણો અને જરૂરિયાત પૂરતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી છે એ ચાલુ છે। એમાં અત્યાર સુધીમાં જે કમલેનગરથી ગાંધીનગર સુધીના ડીપી, કપાત અને અન્ય જે દબાણો દૂર કરવામાં આવેલા છે એ સહિત જો જોવા જઈએ તો 16 લાખથી પણ વધારે ચોરસ ફૂટની જમીન જે છે એ ખાલી કરવા જઈ રહી છે અને કુલ 850 જેટલા મકાનોનું ડિમોલિશન થઈ રહ્યું છે। જો આજની વાત કરું તો રંગમતી કિનારે જે રેવન્યુ સર્વે નંબર 298 જે કોર્પોરેશનની માલિકીનો છે એમાં ઘણા વર્ષોથી જે બિનકાયદેસરની અનધિકૃત દબાણો હતા, રહેણાંક વિસ્તારના દબાણો હતા, અને એકાદ મહિના પહેલાથી તે 473(1) અને 2ની જે નોટિસો આપવી જોઈએ એ આપી ચૂકેલા હતા। એની સામે અમુક અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા અને છેલ્લે હાઈકોર્ટે આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ રાખી શકે કોર્પોરેશન એ બાબતનો નિર્ણય કરેલો છે। એટલે હવે આજે કોર્પોરેશનની સમગ્ર ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 12 જેટલા જેસીબી, 3 હિટાચી અને અન્ય આનુષંગિક જે મશીનરીની જરૂર પડે એ ટ્રેક્ટર સહિત અને માણસો સહિત અત્યારે ટીમ કામગીરી કરી રહી છે। આજે લગભગ 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે અને 298નો ટોટલ સર્વે નંબર છે એમાં થોડા દિવસો પહેલા પણ જે પટણીવાડના 47 મકાનોનું ડિમોલિશન કરવામાં આવેલું। એટલે કુલ જે આ રેવન્યુ સર્વે નંબર 298 છે એમાં 350 જેટલા મકાનોનું ડિમોલિશન કરશું એટલે 8.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે। એની કિંમત ગણીએ તો લગભગ 200 કરોડ જેવી કિંમતની આ જમીન ખાલી કરવાની થશે। જો થોડા દિવસો અગાઉથી તે જોઈએ તો આ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે। સ્વૈચ્છિક રીતે જ તે એમણે પણ પોતાનો સામાન ખાલી કરી આપેલો છે, સહકાર સારો મળી રહ્યો છે અને કોર્પોરેશન પણ એક પુખ્ત વિચારણા કરી રહ્યું છે કે જે આવાસના જે મકાનો બનશે એમાં જે નિયમ અનુસારની એમની ફી ભરવાની હોય એ ભરીએ, એમને પ્રાયોરિટીના ધોરણે આવાસ ફાળવી આપવા માટે ચર્ચા વિચારણા